સર્વે એટલું સચોટ અને માઇક્રો લેવલનું ન કર્યું હોય કે ખરેખર 100% પીડિતોને એનો લાભ મળે. દર વખતે આ ગોટાળા થાય છે, દર વખતે અન્યાય થાય છે, દર વખતે હોબાળો થાય છે. ફક્ત એક જ છે કે ઈચ્છા શક્તિના અભાવે, એની દાનતના અભાવે આ આંધળે બેરું કૂટાય છે. સરકાર પાસે આપની શું અપેક્ષાઓ, સરકારને શું માંગણીઓ? અપેક્ષા રાખવી, આશા રાખવી એ અમારી ખેડૂતોની મજબૂરી છે. એક રતિભાર વિશ્વાસ નથી. તો ખોટું એમને ન થતું હોય, દરેક જગ્યાએ ત્યાં તંત્રની મિલીભગત હોય, તંત્રનો ભાગ હોય, તેને હપ્તા પહોંચતા હોય તો જ ખોટું થાય, નકર કોઈ માયનો લાલ આવે કે ખોટું કરી જાય. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતની અંદર અત્યારે માવઠું એ પ્રકારે વરસી રહ્યું છે કે જાણે ખેડૂતની હાલત કફોડી બની છે. સૌથી વધુ નુકસાન એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર થયું છે અને તેની અંદર મગફળી અને કપાસને સૌથી વધુ નુકસાન છે. સીધા મુદ્દા પર આવું છે, વાત કરવી છે કે ખેડૂતોને જ્યારે માવઠાનો માર લાગે છે, જ્યારે તેમના ઊભા પાકને નુકસાની પહોંચે છે, ત્યારે એ સહાય રૂપે આપવાની વાત નથી. ખેડૂત ભીખ નથી માંગતા, પરંતુ ખેડૂત એ પોતાના પાકને થયેલા નુકસાનીનું વળતર માંગે છે, જે ખરા અર્થમાં તેના હકદાર છે અને એટલા માટે તે સરકાર પાસે માંગણી કરે છે. આ મુદ્દા પર આજે વિસ્તૃત ચર્ચા કરવી છે અને મારી સાથે ખેડૂત આગેવાન, ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ રમેશ પટેલ છે કે જે પોતે ખેડૂત છે, એટલે એ જ સમજાવી શકે સાચી વેદના અને સાચી વાસ્તવિકતા. રમેશભાઈ, ચર્ચાની અંદર આપનું સ્વાગત છે. રમેશભાઈ, સીધી શરૂઆત ત્યાંથી જ કરવી છે. માવઠું, કમોસમી વરસાદે મોટા ભાગના સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ખેડૂતના ઊભા પાકને નુકસાની પહોંચાડી. કપાસ અને મગફળીનો પાક એ ધોવાઈ ગયો, આવું કહેવું જરા પણ અતિશયુક્તિ નહીં હોય. મારે શરૂઆત ત્યાંથી કરવી છે કે અત્યારે 5 મંત્રીઓ સરકારના અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે. એ નવા મંત્રીમંડળના ચહેરાઓ પણ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવું કહી રહ્યા છે કે અમે તાગ મેળવવા માટે મંત્રીઓને ગ્રાઉન્ડ પર મોકલી દીધા છે અને તાગ મેળવાઈ પણ જશે. પણ મારે એ સમજવું છે કે જ્યારે ત્યાગ મેળવાઈ જાય છે પછી શું ખરા અર્થમાં જે સિસ્ટમ છે તેનાથી ખેડૂતોને લાભ મળે છે? લાભ ઇન ધ સેન્સ કે જે સહાય કે જે નુકસાની થાય છે તેનું વળતર યોગ્ય રીતે મળે છે કે કેમ, અને એની પ્રક્રિયા શું છે? ખૂબ સરસ અમિતભાઈ. છેલ્લા ઘણા દિવસથી, આમ તો ઘણા વર્ષોથી, પણ ઘણા દિવસથી જે ખેડૂતોની વેદના અને એની વ્યથાને તમે વાચા આપી રહ્યા છો. છેલ્લે બોટાદના હળદળ ગામની અંદર જે કંઈ ખેડૂતો ઉપર અમાનુષિક ત્રાસ ગુજાર્યો તંત્રએ, ત્યાં સ્થળ ઉપર જઈને, સ્પોટ ઉપર, આમ તમે જેને કહીને કે તલસ્પર્શી બધા વિડીયો લીધા અને કોઈક તો ગ્રાઉન્ડ ઉપર ગયું, એ વાતનો અમને આનંદ છે. અને રહી વાત મંત્રીઓની, તો તમામ મંત્રીઓ પાસેથી એના ઓડિયો ક્લિપ પણ બહુ વાયરલ થયા છે. ખુદ કૃષિ મંત્રીની ઓડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયામાં ફરે છે અને ભારપૂર્વક સામેવાળી વ્યક્તિને જે પૂછે છે એને કહે છે કે ભાઈ તમે ગમે તેમ મને કહો, હું કોઈ ડિસિઝન મેકર નથી, મારી પાસે પાવર નથી, મારી પાસે સત્તા નથી. બધાને ખબર છે, બરોબર. તમામ મંત્રીઓ છે, કઠપૂતળીઓ છે, એની પાસે પાવર નથી કે તે આ નિર્ણય લઈ શકે, એ આ કામ માટે થઈને ઉપર સુધી દબાવ લઈ આવી શકે, બરોબર. અને રહી વાત સર્વે કરવાની, તો આ સર્વેના ગતકડા વર્ષોથી થાય છે. એ બધું એક તત્કાલીન જે ઊભો થયેલો રોષ હોય એને ઠારવા માટેનું એક થીગડું માર્યું હોય, થીગડું માર્યું કહેવાય. આભ ફાટ્યું હોય, થીગડું માર્યા હાલે ક્યારે, બધાને ખબર પડે. અને આ જ મંત્રીઓ આટલા વર્ષ સુધી કેમ ક્યારેય નહોતા ગયા લોકોની પીડા સાંભળવા માટે, લોકોની સમસ્યા હલ કરવા માટે, લોકોની વચ્ચે ક્યારેય કેમ ન ગયા? એની જ સરકાર, એની જ સિસ્ટમ ને એના જ મંત્રીઓ છે ને, ભલે ચહેરાઓ બદલા હશે, હાલો, ક્યારેય નથી ગયા. અને આજે પણ હજી ગામડે નથી જઈ શકે એમ મંત્રીઓ, ખેડૂતોની વચ્ચે મંત્રીઓ નથી જઈ શકે એમ, કારણ કે લોકો ઉધડો લઈ લે છે. અને એમાં એટલા બધા લોકો વિડીયો ઉતારે છે, એટલા બધા લોકો જાગૃત થયા છે, એટલા બધા લોકો પૂછવા માંડ્યા છે કે એને અહીંયાથી ભાગવું પડે ને તો પણ એમાં કઈ ખોટું નથી એમ. અને એ જ લોકો અત્યારે ખાલી સર્વેના નામે દિલાસો દેવા માટે ખેતરે ગયા છે. બાકી બધાને ખબર છે કે સરકારની સિસ્ટમ જે છે એ સિસ્ટમ જ એટલી, જેને કહીને કે ખેડૂત લક્ષી, ગામડા લક્ષી, ગરીબ લક્ષી નથી. અને એના લીધે જ આવી રીતના જ્યારે આવી કોઈ કુદરતી આફત આવે ત્યારે એનો ભોગ સીધો ખેડૂતોને બનવું પડે છે. આજે અમે રાજકોટની આજુબાજુના 4 ગામની અંદર મીડિયાના મિત્રોની સાથે જ હતા કે જ્યાં ખેતરમાં જે પાથરા પલરા છે, જે મગફળી બગડી ગઈ છે, જે કારી પડી ગઈ છે, કે જેને ટેકાના ભાવે લેવાની નથી સરકાર હવે, મતલબ ક્વોલિટીમાં પાસ ન થાય એટલે એ લે નહીં, બરોબર. બહુ વરસાદ થાય તો બાટી પણ જાય, ખોરી પણ થઈ જાય, એક્સપોર્ટના ઓર્ડર પણ વેપારીઓને કેન્સલ થાય,
કે ભાઈ સૂકી મગફળી હોય તો હાલે, પલરી ગયેલી નો હાલે. થોડો ઘણો ચારો જે છે એ વેચીને પણ નિભાવ ખર્ચ કાઢતા હતા. એ ચારો પણ હવે આને કોઈ લેવા તૈયાર નથી. હળી ગયો ચારો ખેતરમાં. આજે જ અમે હતા ખેતર ઉપર જ હતા એટલે હું કહું છું તમને. એમાંય ખાસ કરીને મહુવા, અમરેલી, ભાવનગર બાજુ અને 5 દિવસ પહેલા દક્ષિણ ગુજરાતની અંદર અને ગઈકાલનો રાઉન્ડ રાજકોટ જિલ્લાની અંદર જે આવ્યો છે તે જેને કહીને કે કોઈ રીતે ખેડૂત સહન કરી શકે ને એવી પરિસ્થિતિમાં નથી. એટલે ભાવ પણ ન મળે અને નુકસાનીનું વળતર પણ ન મળે અને સરકાર છતાં ખેડૂતોનો હામી હોવાની વાત કરે તો ખરેખર એ આપણને એમ થાય કે ખરેખર આ કયા પ્રકારના માણસો હશે એમ, કે શું આ લોકોના મગજમાં શું છે અને મોઢા ઉપર શું છે એમ. આ મંત્રીઓ ખેતરમાં ગયા, સર્વે કરવા માટે ગયા તો ખાલી દિલાસો આપ્યો એમ, અને કેટલી જગ્યાએ પહોંચે? 25-50 લાખ ખેડૂતોએ મગફળી વાવી હોય તો 5 મંત્રી ક્યાં જાય? ક્યારેય ડાયરેક્ટ માણસો પહોંચી જ ન શકે. એના માટેના એની પાસે જે સંસાધનો છે એનો ઉપયોગ કરી શકે છે. જેમ કે એની પાસે ડેટા તો છે જ કે કોને કોને મગફળી વાવી હતી, મગફળીના દાખલા હતા સેટેલાઇટ થી, અને રિજેક્ટ પણ કર્યું હતું કે તમે નથી વાવી, આ છે તે છે, અને કયા એરિયામાં વરસાદ થયો છે એ એને ખબર છે. હા, બરોબર છે. રેઇન ગેજ મશીન એની પાસે મામલતદાર કચેરીએ. સૌથી મોટી ભૂલ આ છે, જ્યારે વીમા કંપની હતી ત્યારે એના પરિપત્રમાં લખ્યું હતું કે 10 ગામ વચ્ચે એક જગ્યાએ એવરેજ 5 થી 7 કિલોમીટરે એક વેધર એનાલિસિસ મશીન અને રેઇન ગેજ મશીન, કે જે હવામાં ભેજ માપવાનું મશીન અને વરસાદ કેટલા ઇંચ પડ્યો એ માપવાનું મશીન. વરસાદ કેટલા ઇંચ માપવાનું મશીનમાં કઈ વસ્તુ જ નથી, ડબલું જ છે એક જાતનું, એમ કેવું એટલે કહેવાય. એટલું નોમિનલ વસ્તુ છે, હાવ એટલે હાવ ઓછા ચાર્જની વસ્તુ છે. અને ભેજ તો અત્યારે માણસને મોબાઈલની અંદર પણ લોકો જોવે છે, ટેમ્પરેચર કેટલું છે, ભેજ કેટલો છે, બધું બતાવે છે ને. એટલે એના માટે કોઈ બહુ મોટી સિસ્ટમ ઊભી કરવા નથી, પણ જમીનની હકીકત એ જાણી શકે એના થકી કે ભાઈ અહીંયા આટલી નુકસાની ગઈ છે, આટલો ભેજ છે, આટલું વાતાવરણમાં સુકારો છે ને આટલો ત્યાં વરસાદ પડ્યો છે. આખા તાલુકા વચ્ચે એક મામલતદાર કચેરીએ વરસાદ માપવાનું ડબલું રાખ્યું છે. એના આધારે નક્કી થઈ ગયું કે ભાઈ મામલતદાર કચેરીએ 4 mm પડ્યો તો આખા તાલુકામાં 4 પડ્યો હશે. મામલતદાર કચેરીએ વરસાદ નથી થયો તો બીજે ક્યાંય નથી થયો, એમ જ માનવાનું. અરે આ માવઠું છે, એક ગામમાં હોય ને બીજા ગામમાં ન હોય, એક ખેતરમાં હોય ને બીજા ખેતરમાં ન હોય. આ કઈ હેલી થોડી છે બધે વરસાદ પડે. સાર્વત્રિક વરસાદ તો હોય નહીં, બરોબર. છતાં પણ એ લોકોએ આટલા વર્ષની અંદર સિસ્ટમ ઊભી નથી કરી. આજથી નહીં, જ્યારે 2016માં વીમા કંપનીઓ બજારમાં આવી ત્યારથી સરકારને અમે કહીએ છીએ કે તમે વધારે જગ્યાએ રાખો. કેમ આખા રાજકોટની અંદર ચોકે ચોકે ટ્રાફિક પોલીસ હોય છે, કેમેરા છે ને, છતાં ટ્રાફિક પોલીસ પણ છે, એ રોકે છે, કેમેરા ને. આટલી બધી સઘન વ્યવસ્થા તમે અહીંયા કરો છો તો વાંય કરો ને ભાઈ. એના માટે કોઈ જાતનો ખર્ચ નથી. 200-500 રૂપિયામાં તો માપવાનું, છતાં એ કોઈ એવી સિસ્ટમ જ નથી. એટલે એના માટે થઈને સર્વે કરવા મોકલે છે. એ સારો રસ્તો બીજો એ પણ છે કે ત્યારે અસંખ્ય ખાનગી લોકો પાસે અને સરકાર પાસે ડ્રોન છે. યસ, હું બસ આ જ વાત કહેવાનો, બરોબર છે. અને લોકોને દવા છાંટવા માટે સરકાર ડ્રોન આપે છે, તાલીમ આપે. અમારા તાલુકામાં એક સરસ મજાનો પ્રયોગ કર્યો છે. અમારા જ મિત્ર છે, એમના ઘરવાળાને સરકારે તાલીમ આપી અને ડ્રોન આપ્યું. સારામાં સારું એનો પહેલ કરી છે સરકારે કે ભાઈ દવા છાંટવામાં આધુનિક સાધનોનો ખેડૂતો ઉપયોગ કરે. તો એ જ સાધનોનો ઉપયોગ અહીંયા ન થઈ શકે? ડ્રોન રાજકોટની આજુબાજુના લાખો ઇવેન્ટ અને લગ્ન ને હગાઈ હોય ને ત્યાં બધે કે ડ્રોન થી ઓલા હોય, ફોટા પાડતા હોય. એટલે ઇવન પોલીસ પણ જ્યારે સુરક્ષાને લઈને રથયાત્રાથી માંડીને ધાર્મિક ઉત્સવ હોય ત્યારે પણ મોનિટરિંગ માટે ઈ ડ્રોન થી ઈ જોઈ શકે છે કે અહીંયા વરસાદ થયો છે, અહીંયા વાવેતર છે, અહીંયા નુકસાન ગયું છે. તો બહુ ઝડપથી અને ઓછા ટાઈમની અંદર, ઓછા ખર્ચની અંદર સચોટ માહિતી એને મળે. અને એના થકી જે ખરેખર પીડિત છે, જેને તકલીફ પડી છે, એને લાભ આપી શકે. અને એના એ પ્રકારનું એને નથી કર્યું એટલે જ આ રોષ છે ને. એને ઠોસ કામગીરી દેખાડે છે, એમાં ના નહીં. ગ્રામ સેવકોને મોકલે છે, વિસ્તરણ અધિકારીઓને મોકલે છે, જે કઈ તલાટીઓ છે એને મોકલે છે, કામગીરી દેખાડે છે, પણ એના પરિણામલક્ષી કામ નથી. એટલે તો રોષ છે. મારી મગફળી પલરી હોય, મારા ખેતરે આવ્યા હોય, જે નુકસાન ગયું છે મને આપ્યું હોય વળતર, તો મને રોષ છે ન હોય ભાઈ? આટલો બધો રોષ છે તેનું કારણ એ છે કે જે દેખાડે છે એવું ખરેખર છે નહીં. બરોબર. એટલે એક તો ટેકાના ભાવની જફા હાલતી જ હતી. અત્યારે બધા જ મીડિયાઓ માર્કેટિંગ યાર્ડમાં જાય જ છે અને ખેડૂતોને રિવ્યુ લે છે. ખેડૂતો એમ કહે છે કે ભાઈ આ 900, 950, 1000 વધીને 1050, 80 કે વધીને બહુ સારી હોય એક નંબરની તો 1100 સુધી જાય છે. ટેકાનો ભાવ તો 1450 છે. કેટલી ખરીદશે એ પણ હજી કીધું જ નથી. ખરેખર આ એક રમૂજની વાત કેવી તો રમૂજ કહેવાય અને ટ્રેજેડી કેવી તો ટ્રેજેડી કહેવાય. જેમ મંત્રીમંડળની અંદર છેલ્લી ઘડી સુધી ફોન આવે કે ન આવે એ ખબર નથી હોતી, એટલું સસ્પેન્સ રાખે છે સાલા. એટલું સસ્પેન્સ રાખે કે મને ફોન આવશે કે મંત્રીઓને ધબકારા ઊંચા થઈ ગયો. એમ મીડિયામાં આવતું ફલાણો મંત્રી કપાહે, ફલાણો મંત્રી આવશે, એટલે એમાં 50% તો એના ધબકારા વધી ગયા હોય.
અને એમાં હાઈ સુધીમાં ફોન ન, છેલ્લી ઘડી સુધી મંત્રી બનવામાં જેમ સસ્પેન્સ રાખે છે ને એવી રીતના સસ્પેન્સ આની અંદર રાખે છે કે લાભ પાછળ દેવા જવાની હતી અમારે મગફળી, તો પણ 4 દી અગાઉ એ કહેતા નથી કે તમારે આટલી અહીંયા દેવાની છે. હવે એમ કે છે કે 1 તારીખથી અમે તમારી મગફળી ખરીદશું. લોકો માર્કેટિંગ યાર્ડમાં નાખવા માંડ્યા. મેં ઓનલાઈન કરાવી હોય તો મારે કેટલી ટેકામાં જાહે ને કેટલી માર્કેટિંગ યાર્ડમાં નાખવી ખબર કેમ પડે? હું ઘરે હાચવીને બેસી જાઉં, ઓનલાઈન કે 70 મણ લેવું, હું મારી બધી નાખી આવું, પછી એમ કે 200 મણ લેવું, તો કરવું શું આમાં? એટલે હજી એક ક્લેરિફિકેશન કઈ છે નહીં. મેં 4 વખત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ફોન કર્યો, એના પીએચ ફોન ઉપાડે, કારણ કે અત્યારે તે બધાની હરખી કરીને ચીપટીમાં આવ્યા છે, હજારો ખેડૂત ફોન કરતા હોય અને નો કહેવાનું કહેતા હોય, કે ને લોકોને માથે વીતી છે, શું કામ નો કહે ભાઈ? એટલે એના પીએ એમ કીધું કે ભાઈ હું સાહેબની હારે વાત કરી પૂછીને તમને કહીશ. 4 વખત ફોન કર્યો, એક વખત નહીં 4 વખત, મારી પાસે રેકોર્ડિંગ પણ છે. અરે અમે ક્યાં તમારા સાહેબનું ફોન ઉપર ગળચી પકડી લેવા નથી. તમે એમને કયો તો ખરા, તમારી ક્યાં પૂંછડી દબાઈ છે? કેટલા મણ ખરીદશું તમે કહેતા નથી, કેટલી ખરીદશું તમે કહેતા નથી. માર્કેટિંગ યાર્ડની અંદર કોઈ પણ જણસી જાય એટલે ક્વોલિટી પ્રમાણે ભાવ હોય. એવું બને કે સારામાં સારી મગફળી 1100 ની જાય તો મીડિયમ હોય 1040 ની જાય, તેથી નબળી હોય તો 950 ની જાય. તો અમે ટેકાના ભાવમાં સરકારને વર્ષોથી કહીએ છીએ કે તમે 3 ગ્રેડ કરો ને, તમારે જે માલ જોઈ છે 1450 માં તમે રાખો છો, નબળો હશે તો 1420 માં રાખો, એથી નબળો હોય તો 1380 માં રાખો. એક ફિક્સ તમે કરી દો, બરોબર છે. એટલે એ બધી જ વાતોને એને છેદ ઉડાવી દીધો. સૌથી મહત્વની વાત હતી કે ભાઈ ભાવાંતર યોજના લાગુ કરે, બહુ સીધી સાદી ને શીરાની જેમ ઘરે ઉતરી જાય એવી યોજના છે, પણ સરકાર સાલી એ કરવા જ માંગતી નથી. એટલે આ માવઠાનો માર, અને આની અંદર જે ખેડૂતો હેરાન થયા છે, અને માવઠાનું પાણી છે ને ભાઈ, ખેડૂતને ખબર હોય બહુ ઠંડુ હોય, નવા વાવેલા પાકને એટલું નુકસાન કરે, નવી કૂંપણને એટલું નુકસાન કરે. કપાસ જે છે તે વધારે વરસાદ 3 દિવસ પડે ને તો કપાસના ખુલેલા કપાસનું પૂમડું હોય ને રૂ, એમાં એમાં કપાસીઓ ઉગી જાય, એમાં એમાં કપાસીઓ ઉગી જાય. ખેતરમાં મગફળીના પાથરા પડ્યા છે, વરસાદ થયો એટલે આપણે એને આમ ફેરવી નાખીએ, એટલે પાછો માથે વરસાદ થાય, બીજે દિવસે પાછો આમ ફેરવો, પછી એમાં કાંઈ ન હોય, કાળી રાખ જ વધે. એનું હલર હાલતું હોય ને તમે જોવો ને તો કાળી ડમરી ઉઠતી હોય, એમ થાય કાંઈક ભડકો કર્યો હોય છે, કાળો ધુમાડો નીકળે, એમાં કાંઈ વધુ ન હોય. થોડાક વર્ષ પહેલા 1 વીઘો મગફળીનો પાલો વેચે ને, મગફળીનો પાલો 1 વીઘાનો 3 થી 4000 રૂપિયા આવતા હતા. આ વર્ષે તો વરસાદ થયા પહેલા કોઈ 1000 રૂપિયા લેવા તૈયાર નહોતું, કારણ કે પહેલા વરસાદ થઈ ગયો હતો, અને એમાં વરસાદ થઈ ગયો એટલે પાલાનો કોઈ ધણી નહીં થાય. એટલે જેને પશુઓ છે એ પણ પીડાવાના છે, એને લીલો ચારો લેવો પડશે, એ મોંઘો પડશે. પશુઓ કેની પાસે છે? ખેડૂતો પાસે જ છે ને. એનો જ એક ભાગ છે ખેતીનો, પશુપાલન જે ખેતીનો જ એક ભાગ છે. બરાબર. તો હવે જે આ 12 મહિનાનો ચારો એને સંગ્રહ કરવાનો હોય એ કરી શકે એમ નથી. એટલે જેને વેચવાનો છે, વાયવો છે, એને નુકસાન છે. જે ઢોર લઈને બેઠા છે, પોતે 2-4 ઢોર હોય કે માલધારી તરીકે જાજા ઢોર હોય, તો હવે લીલો ચારો બજારમાંથી ખરીદશે. આખું વર્ષ લીલો ચારો છે રોજે રોજ લેવો પડે, અને હવે વાવીને કઈ થોડો 2 દિવસમાં થઈ જવાનો છે. આ તો ચારો આજે ભરી જાય તો કાલે ખવડાવી દેવાનો રહીએ. હવે લીલો ચારો 3 મહિને ભેગો થાય, 2.5 મહિને ભેગો થાય, તો 2.5 મહિના 3 મહિના સુધી બજારમાંથી વેચાતી ચારો લેવો પડે. વેચાતી ચારો તો કેટલો મોંઘો પડે બધાને ખબર છે. જેને વાવવો છે ઢોર માટે, એ હવે વ્યવસ્થા કરશે, વાવશે, એ ખેતર ખાલી થાય પછી વાવશે તો એ 2.5 મહિના વી જશે. બરાબર. એટલે બહુ વિકટ પરિસ્થિતિ છે, અને એની અંદર એવી કોઈ ઠોસ પોલિસી, ઠોસ નીતિ ખેતીલક્ષી નથી બનાવી. એના લીધે દર વખતે આ ગોટાળા થાય છે, દર વખતે અન્યાય થાય છે, દર વખતે હોબાળો થાય છે. દાનત જ નથી. અમે તો એમ કહીએ છીએ આ શાલાઓની, જો દાનત હોય તો એક વખત સારી સિસ્ટમ બેહારી દઈએ, દર 2 વર્ષે પગાર પંચ આવે, તો શું દર વખતે આ હોબાળો થાય છે? ક્યારેય નથી. કારણ કે એના આંકડાઓ ફિક્સ છે કે આ મોંઘવારી પ્રમાણે આટલો વધારો દેવાનો છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે, અને પગાર પંચ પ્રમાણે સરકારી કર્મચારીઓને પગાર વધારો મળે છે. એમાં દર વખતે સર્વે કરવા જાય, દર વખતે નેતાઓને મોકલે, દર વખતે આ કરે, એવું કઈ કરવું જ નથી પડતું, કારણ કે એક સિસ્ટમ છે એની. તો આમાં એવું કઈ એને પરમેનન્ટ સિસ્ટમ બનાવી જ નથી. એટલે દર વખતે નવો એકડો ઘૂંટવાનો, દર વખતે નવી ઘોડી નવો દા. અચ્છા, તો મને એ સમજાવો હવે કે અત્યારની સિસ્ટમ એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે. ધારો કે અત્યારે સરકાર એવું કે આવતીકાલે કેબિનેટની બેઠક છે, આપણે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે, એટલે 29 તારીખે કેબિનેટની બેઠક છે. આ બેઠકની અંદર કદાચ સરકાર કોઈ પેકેજની જાહેરાત કરે ને પછી એમ કે તમે સર્વે પણ કરો, તો એ જે સર્વે થાય એ સર્વે કેવી રીતે થાય? જો અત્યારે એ સર્વે કરવા માટે દર વર્ષે એક જ રસ્તો અપનાવે છે કે જે ગ્રામ્ય લેવલે એના સરકારી કર્મચારીઓ છે, ખાસ કરીને ગ્રામ સેવક ને તલાટી મંત્રી, બરોબર છે, તો એને મોકલે, તમે જોઈ આવો એ કેટલે પહોંચે. 4 ગામ વચ્ચે, 6 ગામ વચ્ચે, 8 ગામ વચ્ચે ગ્રામ સેવક હોય, 2 ગામ 3 ગામ કે 4 ગામ વચ્ચે એક તલાટી હોય. એટલે હકીકત એ બધે પહોંચી ન શકે. પહોંચવામાં એને સમય લાગે,
હવે અત્યારે ખેડૂતની પાસે જે માલ છે એ જેવો છે એને નિકાલ કરવો પડે, ખેતર ખાલી કરવું પડે. હા, ઘણા વિડીયોની અંદર જોયું કે ઈ પાથરા મગફળીના પલળી ગયા છે ને એ લોકો વીણીને કાઢે છે, પાણી કાઢી અને પાછળ વાવેતર કરવાનો ટાઈમ થઈ ગયો, પાછળ પાણી 3 મહિના સુધી ખેંચાવે, છેલ્લે પાણ ઘટે એટલા માટે થઈને એને જેટલું વહેલું વાવેતર કરે એટલું વહેલું એનો માલ નીકળી જાય, તો પાણી ખલાસ થઈ જાય પેલા એનો માલ બની જવો જોઈએ. ઓકે, મોડું વાવે તો શું થાય કે છેલ્લે ઉનાળો નજીક આવી જાય તો પાણી થઈ રહે કુવામાં કે જે કઈ પાણીના સોર્સ હોય. એટલે ઈ જે માણસોને મોકલે છે સર્વે કરવા માટે, એટલે ઈ માણસો રેન્ડમલી સર્વે કરતા હોય, એક ખેતર સુધી પહોંચી જ નથી શકતા. એને પહોંચવા જાય તો ઈ સમય જાજો જોઈ, એ પેલા તો ખેતર ખાલી કરી નાખવું પડે કે આવે ત્યાં સુધી રહેવા તો દેવાતું નથી એને. બરોબર. એટલે એ પાછું એને વેચવું પડે છે, કારણ કે ઉનાળાના 4 મહિના એની પાસે કોઈ આવકનો સ્ત્રોત ન હોય, ચોમાસાના બીજા 4 મહિના ગયા, 8 મહિના સુધી જે કઈ એને તાણ ભોગવી હોય, હવે નવું વાવેતર કરવાનું હોય, નવા ખર્ચા એમાં પણ કરવાના હોય, અને ઘર ખર્ચમાં સંસારમાં ખર્ચા હોય, અને ખેતીમાં બિયારણ લેવું, ખાતર લેવું, નવું શિયાળુ પાકનું વાવેતર કરવું, જૂના જે કે દવા ખાતર બિયારણ ટ્રેક્ટર વાળાના હોય એ ચૂકવવાના હોય, એટલે તાત્કાલિક આ માલનો એને નિકાલ કરવો પડે, વેચી આવે. ટેકાના ભાવે જેને વેચવી નથી ને એનું કારણ જ આ છે કે એક તો એ જફા અને આટીગુટી વાળી મેટર છે, પાસ થાય ન થાય એમાં કઈક નવા ઊંટિયા ઉભા કરે, અને પૈસાની જરૂર છે. 1 મહિના પછી ટેકાના ભાવમાં મારો વારો આવશે, પછીના 15 દી 20 દી 30 દી મને પૈસા આવશે, ત્યાં સુધીમાં તો મારા આવડા ઘઉં મારે કરવાના હોય, કરવું શું? બજારમાં બીજા પાસેથી વહીવટ કર્યા હોય, ખેતર ખાલી કરવું પડે એમ હોય, મગફળી છે તો એ અત્યારે કાઢવી જ પડે. બધા એને ખબર છે કે એનો નિકાલ જેટલો ઝડપથી કરે એટલો 2% એને માલ હાથમાં આવે, નહીતર એમાં એ બાટી જાય ને હળી જાય. એટલે સર્વે કરવા માટેની જે સિસ્ટમ છે દર વખતે આજ કરે, જિલ્લા પંચાયતમાંથી ખેતીવાડી અધિકારી એના ગ્રામ્ય લેવલે જે કઈ કર્મચારીઓ છે એને મોકલે છે, રેન્ડમલી સર્વે કરે છે, અને એનાથી આખું પેકેજ બહાર પડે કે ભાઈ 1200 કરોડ રૂપિયા ગુજરાતના મગફળી પકવતા ખેડૂતોને અમે આપીએ છીએ કે 200 કરોડ આપીએ છીએ. બરોબર. પણ એ ખરેખર જેને કહીને કે વીમા યોજના અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે હતી એની અંદર જે કે એને ઉલ્લેખ કર્યા હતા, એ બધી યોજનાઓ ની અંદર જે કે 2 હેક્ટરની મર્યાદામાં એને કીધું હતું કે આટલા તમને મળશે, તો એ વસ્તુનો અહીંયા છેદ ઉડી ગયો. પણ એને સર્વે એટલું સચોટ અને માઇક્રો લેવલનું ન કર્યું હોય કે ખરેખર 100% પીડિતોને એનો લાભ મળે. કારણ કે સરકારે તો ચોખવટ કરીને કીધું કે આટલા લાખ હેક્ટરની અંદર મગફળી વાવેતર થયું છે, આટલા લાખ ટન મગફળી પાકવાની છે, 9.5 લાખ ખેડૂતોએ તો એનો રજીસ્ટ્રેશન કર્યું છે ઓનલાઈન. બરોબર છે. તો 9.5 લાખ ખેડૂતો છે એ 100 મણ લેખે નાખે તો આટલી મગફળી થાય એની અંદર, તો આટલા રૂપિયાની અંદર વપરાય જ જવા જોઈએ, કારણ કે જે મગફળી રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેને, એ મગફળીને નુકસાન ગયું જ છે ઓલરેડી. એટલે સરકાર પાસે હું સમજુ ત્યાં સુધી, જો આ અત્યારે જે આપણે મુદ્દા પર વાત કરી રહ્યા છીએ ત્યાં સરકાર પાસે બધી માહિતી પણ છે, ખેડૂતોએ મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું, ટેકાના ભાવે એ પણ છે, એ વિસ્તારની પણ વાત હશે, કદાચ એ ખેતરનો ઉતારો પણ જે કઈ હશે એ પણ સરકાર પાસે હશે. એટલે સરકાર જો ધારે તો મગફળીની વાત કરીએ તો સીધી સહાય એમની પાસે આ આંકડાઓ જે રજીસ્ટ્રેશન આવ્યા છે એમને સીધી કરવી હોય તો કરી દે, એમાં સર્વે ન કરે તો ચાલે એવી વાત છે, આવું હું સમજુ. ચોક્કસ એની પાસે 100% વાવેતરના આંકડા છે, અને એની પાસે વરસાદ પડ્યો એના સચોટ આંકડા માટે થોડુંક એડવાન્સ પ્લાનિંગ કરે, વ્યવસ્થિત, જેને આપવાની દાનત હોય, ખેડૂતોનું ભલું કરવાની, કે એને 2 પૈસા નુકસાની ઓછી જાય, કે એને ઉગારવા માટેની જો દાનત હોય તો રેઇન ગેજ મશીન જ્યાં મૂક્યા હોય ત્યાં તો સચોટ આંકડા એવા જ છે. કારણ કે દર કલાકે ને 2 કલાકે તાલુકામાંથી કલેક્ટરમાંથી ગાંધીનગર આંકડાઓ જાય છે, અને એના આંકડાઓ વેબસાઇટ ઉપર લખેલા આવે છે કે મારા પડધરી તાલુકામાં આજે 27 ઓક્ટોબરે 11 વાગે આટલો પડ્યો, 12 વાગે આટલો પડ્યો, 1 વાગે આટલો પડ્યો વરસાદ. એ ઓનલાઈન જોવા મળે છે એની વેબસાઇટ ઉપર. પણ એ એટલા પૂરતું સીમિત છે કે એક જગ્યાએ છે. એટલે આ લોકો ખાલી ખેતરે સર્વે કરવા જાય એવું નથી, એની પાસે જે કઈ સિસ્ટમ છે આ વરસાદ માપવાની કે ભેજ માપવાની એનો ઉપયોગ કરતા હોય ને, એના આધારે એનાલિસિસ કરીને એક એવરેજ કાઢે. તો એ જે વરસાદ માપવાનું મશીન છે એક જ જગ્યાએ છે, એટલે એવું પણ માની શકે કે બીજે વરસાદ નથી, ભાઈ આ તાલુકામાં વરસાદ નથી. 600 ગામ છે રાજકોટ જિલ્લાના, 11 તાલુકા છે, તો 600 ગામ દીઠ એક મૂકે, અથવા પંચાયતે મૂકી શકે. 200-400 રૂપિયાની વસ્તુ છે, હું તમને કહું છું ને. અને એ વરસાદ ન હોય ને તો પણ આટલી તારીખથી આટલી તારીખની વચ્ચે દર કલાકે આંકડા એની વેબસાઇટ ઉપર અપલોડ થાય છે, દર કલાકે અપડેટ થાય છે આંકડા, વરસાદ ન હોય તોય. એટલે એના જે કઈ ખામીઓ છે સિસ્ટમને એસ્ટાબ્લિશ કરવાની, એના લીધે એનો ભોગ જે ખરેખર નુકસાન ગયું છે ને એ માણસનો ભોગ બને. હું માનું છું ત્યાં સુધી તમે કહો છો ખામી, પણ હું પર્સનલી જે ખેડૂતો અથવા તો દર્શકો જોઈ રહ્યા છો, માનું છું ખામી નથી, ક્યાંક વ્યવસ્થાનો અભાવ છે, અથવા તો
નોલેજનો અભાવ છે, જેની પાસે જ્ઞાન નથી. કારણ કે જો તમે જે રીતે કહો છો એ રીતે કે પંચાયતની અંદર ગામે ગામ કે તાલુકા પાસે તમે છે અત્યારે કીધું રેનગેજ મશીન, એની જગ્યાએ પંચાયતની અંદર મૂકવામાં આવે અથવા તો ગામમાં મૂકી દે, તો એ આંકડાઓ મેનેજ તો કરી જ શકવાના કરી છે. શકે. અને તમે કીધું એમ કે એના આંકડાઓ ગાંધીનગર સુધી દર કલાકે મેન્ટેન થતા જ હોય છે, તો પછી આની અંદર ક્યાં ક્ષતિ કોઈ રહે એવી વાત જ નથી. પણ એનું સંકલન નથી, અથવા તો એને મેનેજ કેમ કરવું એનો કંઈક અભાવ છે, કાં તો જ્ઞાન નથી. મેઇન વસ્તુ એ છે ને કે એની દાનત નથી. પહેલી વાત તો એની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો છે જ, પણ યોગ્ય જગ્યાએ એને પ્લાન્ટ નથી કરી, એની દાનત નથી. નહીંતર એનું લોકલ આઈબી રહ્યું ને ભાઈ, અમે ખેતીને લગતી બાબતમાં ગામડે જતા હોય, બેઠક કરતા હોય, 4 ગામના 50 લોકો બેસીને કઈ ચર્ચા કરીએ ને એટલે તરત જ ફોન આવે કે ભાઈ શું પ્રોગ્રામ છે આજે, કઈ તોફાન, કઈ આંદોલન, કઈ આવેદન છે. એટલું એની પાસે એની લોકલ આઈબી રહી ને એ ઝીણી ધ્યાન રાખે છે. એના બાતમીદારો કયો તો બાતમીદારો, લોકલ આઈબી કયો તો લોકલ આઈબી, એટલું ઝીણું ધ્યાન રાખે કે ભાઈ ફલાણું એક ખેતીને લગતું સંમેલન છે, આપણા ગામમાંથી કેટલી બસ ભરાય, એવું એક વ્યક્તિ થોડુંક બોલે અને 4 જણાને ભેગા કરે તરત જ ફોન આવે, ભાઈ શું છે, કઈ આંદોલન છે, કઈ તૈયારી છે તમારી. એટલે આટલી ઝીણી વાતની ધ્યાન રાખે છે અને 365 દી રાખે છે, દર કાયમી માટે રાખે છે. તો આ વસ્તુ તો જયારે વરસાદ બન્યો તેટલા પૂરતી જ છે. આટલું માઇક્રો લેવલનું પ્લાનિંગ જો કરે તો ખરેખર હું નથી માનતો કે એ કોઈ ખેડૂતને કે સાચા લાભાર્થીને એનો અન્યાય થાય એમ, બરોબર છે. બાકી તો બધું જ છે એની પાસે, ફક્ત એક જ છે કે ઈચ્છા શક્તિના અભાવે, એની દાનતના અભાવે આ આંધળે બેરું કૂટાય છે. એટલે આ દયાહીન નૃપ થયો છે રાજા કહેતા શાસક, આ નેતા આ દયા વગરનો થયો છે. એટલા માટે ખેડૂતો ઉપર જુલમ કરે છે, ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે, અને સંવેદનહીન સરકાર હોય તો જ ખેડૂતને દંડા મારે. છેલ્લો તાજો દાખલો હળદરનો છે, તમે ખુદ ગયા હતા, મીડિયાએ ગ્રાઉન્ડ લેવલ પર રિપોર્ટિંગ કર્યું છે. અરે એનો હક માગવા ભેગા થયા હતા, એની પીડા વ્યથા એની જે છે તે વેદના છે એ વ્યક્ત કરવા ભેગા થયા હતા. તો એને સાંભળવા માટે આવવાનું હોય કે ને વીખી નાખવા મારવા આવવાનું હોય? તમને ખબર છે, બધાને ખબર છે કે પ્રી પ્લાનિંગ થી તંત્ર ત્યાં આવ્યું હતું. આ હરામીઓ, આ નાલાયકો પ્રી પ્લાનિંગ થી આવ્યા હતા. પોલીસને આગળ કર્યું, તંત્રને આગળ કર્યું, પ્રી પ્લાનિંગ થી આવ્યા. પાર્ટી ગમે એ હોય, નેતા ગમે તે હોય, વાત તો ખેડૂતની હતી ને. અન્યાય થતો જ તો ને. અત્યારે પરિપત્ર બહાર પાડ્યો યાર્ડોએ, સરકારે એને પ્રેશર માર્યું કે ભાઈ તમામ યાર્ડની અંદર નિયમ કરી નાખો કે ભાવ કાપવાનો નહીં, કડદો કરવાનો નહીં, માર્કેટિંગ યાર્ડમાંથી ફેક્ટરી સુધી કે કોઈ પણ બહાર છે ત્યાં ખેડૂતના વાહનમાં માલ લઈ જવાનો નહીં. અમારે જ્યાં માલ વેચાઈ ગયો, જ્યાં હરરાજી થઈ ગઈ, ત્યાં ખાલી કરવાનો. પછી ખરીદનારની ફેક્ટરી છેટી હોય તેમાં અમારે થોડું જોવાનું છે? આટલા વર્ષ હાલતું હતું, સ્વીકારે છે કે આ ખોટું થતું હતું. તો ખોટું એમને ન થતું હોય, દરેક જગ્યાએ ત્યાં તંત્રની મિલીભગત હોય, તંત્રનો ભાગ હોય, તેને હપ્તા પહોંચતા હોય તો જ ખોટું થાય. નકર કોઈ માયનો લાલ આવે કે ખોટું કરી જાય? શહેરની અંદર આટલી ભેળસેળ થાય છે તો શું નથી ખબર છે તંત્રને? ખબર જ છે. એ એમ કે છે કે તમે લોકોના ગળા કાપો, તમે એના આંતરડા કાઢી લ્યો, તમે એની ગમે તે કરો, એને મારી નાખો, પણ કે અમારું ઘર ભરો. બધાને ખબર છે, પણ લોકોની જાગૃતિના અભાવે બધાને ભોગવવું પડે છે. અંતિમ પ્રશ્ન પર આવું છું. એક હેક્ટર વાળી વાત છે કે સરકાર જ્યારે પણ સહાય અથવા તો વળતરની વાત કરે ત્યારે એ હેક્ટરની મર્યાદાની અંદર સહાય કરતી હોય છે, પરંતુ ખરા અર્થમાં ખેડૂતોને જે સહાય તેને આપવાની કઈ વાત કરે છે એટલા જ હેક્ટરમાં નુકસાન ગયું એવું તો હોતું નથી. તો એ બાબતે શું થવું જોઈએ? જો ન દેવાની દાનતનું આ એક ભાગ છે કે ભાઈ 2 હેક્ટરથી વધારે તમને સહાય નહીં મળે. દર વખતે હોય છે. હા, સર્વેની અંદર ક્યારેય માટે જેટલું વાવેતર છે, જેટલું નુકસાન ગયું છે એનું ક્યારેય વળતર નથી મળ્યું. એવી જ રીતના સહાયની અંદર 33% થી 66%માં આટલું વળતર આપે છે, અને 66% ઉપર જે છે એને આટલું વળતર આપે છે. પણ 2 હેક્ટરની જ મર્યાદામાં આ લોકો આપે છે. એ જ નથી સમજાતું કે આવું શું કામ એને પ્રાઇવેટ કંપનીઓની ગોડાઉનનો વીમો હોય, ફેક્ટરીનો વીમો હોય, માલ સ્ટોક પડ્યો હોય એનો વીમો હોય, તો એમાં તો નથી કહેતા કે આમાં 40 મણ હશે તો જ અમે તમને 40 મણ બળી જાય એનો જ વીમો આપશું. એમાં તો 400 મણ હોય તો 400 મણનો આપશું, કે તમે 400 મણનું પ્રીમિયમ ભર્યું છે. 1000 ટન માલ હશે ને 1000 ટન માલ બળી ગયો તો કે અમે એનું વીમો આપશો 1000 ટનનો. શું કામ? તો કે તમે 1000 ટન માલનું પ્રીમિયમ ભર્યું છે. તો અમે એ જ કહી છીએ ને કે જેટલું વાવેતર છે, જેટલું બગડ્યું છે એટલાનું તમે શું કામ નથી આપતા? મૂળ વાત તો એ છે કે આપવું જ નથી, એને આપવું જ નથી. પણ બહુ જાજો આક્રોશ નીકળે એટલે 2 હેક્ટરમાં આપી દે અને મંત્રીઓને છૂટા મૂકી દે. તમે વિચાર તો કરો, મંત્રીઓ સોશિયલ મીડિયાની અંદર લોકો મંત્રીઓને કેવું કહે છે, બેફામ કહે છે. કારણ કે એને ખબર છે, એની વેદના બોલે છે
કે ભાઈ આ લોકો આજે 30 વર્ષથી અહીંયા શાસન કરે છે અને આજે આવ્યા કારણ કે એને પ્રેશર આવ્યું છે ફરતી બાજુથી, લોકો જાગૃત થયા છે, લોકોને સરકાર પ્રત્યે, સરકારની નીતિ રીતિ પ્રત્યે રોષ પ્રગટ્યો છે, એટલે એને ઠારવા માટે 4 જણાને બજારમાં મોકલી દઈએ. તમે અપેક્ષા છે નવા કૃષિ મંત્રી પાસે, રાઘવજી પટેલ કરતા જીતુભાઈ વાઘાણી પાસે, કે ખેડૂતોના આ સમયની અંદર એ ગ્રાઉન્ડ પર તો ગયા છે, ખેતરોમાં ગયા છે, પરંતુ ખેડૂતોના હિત સુધી નિર્ણાયક કંઈક કામ થશે? અપેક્ષા રાખવી, આશા રાખવી એ અમારી ખેડૂતોની મજબૂરી છે, એક રતિભાર વિશ્વાસ નથી. આશા રાખવી, અપેક્ષા રાખવી એ અમારી મજબૂરી છે ને. ભાવ પણ નથી મળતો અને આટલું નુકસાન ગ્રાઉન્ડ ઉપર ગયું છે તો અમને આશા રાખવી જ પડે, અમને અપેક્ષા રાખવી જ પડે, અમારા માંગણી મૂકવી જ પડે, પણ ભરોસો તસુ ભારનો મને કે કોઈ ખેડૂતને આ સરકાર ઉપર નથી. અત્યારે નવા આવ્યા ને એમ કે છે કે સંગ્રહખોરો નું અમે ખેર નહીં રહેવા દઈને, ચમરબંધીઓને અમે છોડશું નહીં. વળી આરોગ્ય મંત્રી એમ કે ભેળસેળ વાળાને અમે મૂકશું નહીં. તો આટલા વર્ષ તમે શું કામ મૂક્યા? ભેળસેળ થાય છે તો એને સ્વીકાર લીધું. બરાબર છે, બરોબર છે, ભેળસેળ થાય છે એને સ્વીકાર લીધું. બધા જ મંત્રીઓ નવા આવ્યા એટલે 4 દિવસની અંદર એને ફાંકા ફોજદારી કરી છે, કડક પગલા ભરવામાં આવશે ને આમ કરવામાં આવશે. તો આટલા વર્ષ થતું હતું ને કડક પગલા નહોતા ભર્યા ને હાલવા દીધું હતું, એ તમારા મોઢેથી તમે સ્વીકારો છો. એના મોઢેથી ચહેરાઓ બદલા. હા, એ તો નવી બોટલમાં જૂનું દારૂ છે, બાકી એમાં કાંઈ ફેર નથી. અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી છે, એટલે આ એક ઝેરનો અખતરો છે એના માટે થઈને. જિલ્લા પંચાયતની અંદર એને જો ઊંધે કાંધ પડે તો એની અસર તાલુકા 27ની વિધાનસભા ઉપર પડે. આ લાલો લોભ વગર લૂંટાતો નથી, કઈ અમથા ગામડે નથી જતા, એને શોખ નથી, એને જરાય શોખ નથી. ફોન ઉપર જવાબ નથી દેતો એ ગામડે શું કામ જાય? હાઈ ટાઈટ સિક્યુરિટીમાં એ ગામડે ગયા છે. સિક્યુરિટી મેં તો વિડીયો જોયા છે. એટલે આશા રાખવી, માંગણી કરવી, અપેક્ષા રાખવી એ મારી મજબૂરી છે. બાકી આ લોકો અને એ જગતનો તાત જેથી અમને દે ભગવાન, જેથી 2 હાથે 1000 હાથવાળો દે ને એમાં જ અમારું ભલું થાય. આ હરામીઓ, આ ખાવધરાઓ, આ ભ્રષ્ટાચારીઓ કોઈને મુકતા નથી. દેશના જવાનોને જો માર્ગ ઉપર આવવું પડે, સરહદથી મૂકી અને મેદાનમાં આંદોલન કરવું પડે, એને લાઠીઓ મળતી હોય, એને લાઠીઓ પડતી હોય, વિધવાઓને લાઠીઓ પડતી હોય, વિદ્યાર્થીઓ નોકરી માગે, પરીક્ષાઓ દીધી, પેપર ફૂટ્યા ને એ માગણી કરવા જાય ને એને લાઠીઓ પડે, તો શું આ લોકો સંવેદનશીલ છે? શું આ લોકો આપવા માટે બેઠા છે? બધાને ખબર છે. તમે કોઈ પણ વ્યક્તિ પાસે જઈને માઇક રાખીને કયો એટલે એમ કે આ ચોરના પેટનાનું ઘર ભરાય તો અમને દે ને, આમ કોમન મેન બોલે છે. આ એની હૈયા વરાળ છે ને, એને કોઈ પંપ તો માર્યા નથી તું આમ બોલજે, આપણને ખબર છે ને, કોઈ નથી કહેતું, પણ એની ઉપર જે વીતી છે ને એ બોલે છે. ખેતી એક જ એવી વ્યવસાય છે કે જેમાં નવો પૈસો જનરેટ થાય છે. અંતિમ પ્રશ્ન પર આવું છું. સરકાર પાસે આપની શું અપેક્ષાઓ, સરકારને શું માંગણીઓ? વર્ષોથી જે કઈ અડધી દુનિયાની અંદર જે કઈ એગ્રોનોમિસ્ટ છે ને કઈ આપણે ખેતીવાડીના નિષ્ણાંત લોકો, કોઈ પણ પક્ષની હારે જોડાયેલા ન હોય એવા લોકોએ અભ્યાસ કર્યો છે અને એ લોકોની સાથેની મારી ચર્ચાના અંતે અમે બધા એક નિષ્કર્ષ ઉપર આવ્યા છીએ કે નુકસાનીનું વળતર મળવું જોઈએ અને ભાવ મળવો જોઈએ. બરોબર છે. એ ભાવ માટે થઈને સરકારની પાસે સિસ્ટમો છે, એના સૂચનો કર્યા છે કે ભાઈ ખેડૂતને ભાવ મળે તો બજારમાં મોંઘવારી આવે ને, એવું માને છે ને? ના, એવું નથી. બજારમાં તો અત્યારે મોંઘવારી છે. ખેડૂત 900 રૂપિયામાં મગફળી વેચે છે તોય મોંઘવારી છે. ખેડૂતો ટમેટા ડુંગળી રસ્તા ઉપર ફેંકી દે છે તો શું લોકોમાં વાપરવા વાળાના ઘરમાં પૈસા ઉભા થઈ ગયા, જમા થઈ ગયા? સરકાર પાસે અપેક્ષા એક જ છે કે એક વ્યવસ્થિત લાંબા ગાળાનું કોઈ કૃષિ પંચ બનાવે, એગ્રીકલ્ચરલ પોલિસી બનાવે કે જેના થકી કાયમી આ હેડેક ન રહે, કાયમી એનો નિવેડો આવે. આમ થાય તો આમ કરવાનું, આમ ન થાય તો આમ નહીં કરવાનું. એ બધું એની અંદર બહુ વ્યવસ્થિત રીતે એની અંદર વિચારો કરીને, સુઝાવો લઈને, ગ્રાઉન્ડ ઉપરની પરિસ્થિતિથી લઈ અને એ બધું કરી શકે છે કરવું હોય તો. એટલે એવી સુચારુ નીતિ બનાવે, એવી લાંબા ગાળાની નીતિ બનાવે, એવું એક આખું અલગ પંચ બનાવે. જેમ ચૂંટણી પંચ છે, જેમ પગાર પંચ છે, તો પગાર પંચની અંદર સરકારી કર્મચારીઓ છે ને એના કરતા તો ઝાઝા ખેતીમાં જોડાયેલા લોકો છે. સીધી અને આડકતરી રીતે 60-70% લોકો અત્યારે જોડાયેલા છે ને. તો એના માટેનું એક લાંબા ગાળાનું સરસ મજાનું કૃષિ પંચ બનાવવામાં, એગ્રીકલ્ચરલ યુનિટી બનાવવામાં આવે અને એની અંદર ખેડૂતોને ભાવ મળે અને નુકસાનીનું વળતર મળે. એટલે એક લાંબા ગાળાનું સુચારું આયોજન હોય, સરસ મજાની એક લોંગ વિઝન વાળી કૃષિ નીતિ બનાવે, કૃષિ આયોગ બનાવે અને એનાથી ખેડૂતોને ફાયદો થાય. બહુ મોટી વસ્તી છે, રોજગારી અને ખોરાક આ દેશની અંદર ખેડૂત સિવાય કોઈ પૂરો કરી ન શકે. એ આયાત કરવું કોઈ દિવસ પોસાય નહીં અને એના મીઠા ફળ ખેડૂતોના
ઉત્થાન માટે જે પગલા ભરશે ને એના મીઠા ફળ છે એ સમાજના દરેક વર્ગને ચાખવા મળશે, એની બધાને ખબર છે. અને તો જ ખેતી ટકે, અને તો જ લોકોને સારી વસ્તુ વ્યાજબી ભાવમાં મળે. ચોક્કસથી અમારી સાથે જોડાયા અને આ વિસ્તૃત ચર્ચા કરી, વિશ્લેષણ આપે, સમજાવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો આ હતા રમેશભાઈ કે તેમને અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ, સરકારની દાનત, નેતાઓ મંત્રીઓ એ ભલે ખેતરો ખૂંદી રહ્યા હોય પરંતુ તેઓ વાસ્તવિકતા જોઈ શકશે, પરંતુ એ નિર્ણાયક કેટલી સાબિત થશે તેના પર પ્રશ્નાર્થ છે. સરકાર પાસે તેમની શું માંગણીઓ છે, સરકાર પાસે તેમની શું અપેક્ષાઓ છે અને સરકારે શું કરવું જોઈએ એ બધી જ એક ખેડૂતની વેદના રૂપે રમેશભાઈએ સમજાવ્યું છે, કારણ કે ખેતી સાથે જોડાયેલા માણસ છે. ફરીથી આ જ પ્રકારના મુદ્દાઓ સાથે ચર્ચા કરતા રહેશું. અત્યારે બસ આટલું, મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ, મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.